હાય, કેમ છો બધા? હું એસકે કિચનમાંથી ફરી એકવાર તમારા માટે નવીન વાનગી લાવી છું, વિન્ટર સ્પેશિયલ. બજારમાં લીલી ડુંગળી તો હમણાં ખૂબ જ મળી રહી છે, લીલું લસણ બી ખૂબ મળી રહ્યું છે, એટલે અમે એક અલગ જ પ્રકારની અડદની દાળ બનાવી રહ્યા છીએ. તો તમે લોકો જુઓ. સૌ પ્રથમ તેલ, હવે આપણે તેમાં લીલી ડુંગળી ઉમેરશું. આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે, એ ઉમેરશું. બધું સરસ મજાનું મિક્સ કરી દઈએ અને એને 2 મિનિટ માટે ચડવા દઈએ. ત્યારબાદ તેમાં ટમેટાં ઉમેરશું. બરાબર મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું. મીઠું મેં અત્યારે થોડુંક જ ઉમેર્યું છે. ત્યારબાદ તેમાં હળદર. બધું મિક્સ કરી હલાવી સરખું અને ત્યારબાદ તેની પર 2 મિનિટ માટે ડીશ ઢાંકી દઈશું. તેનાથી જલ્દી આપણું જે ટમેટાને ગ્રેવી જે બની જઈ રહી છે તે ફટાફટ ચડી જશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ગ્રેવી બની ગઈ છે. ત્યારબાદ તેમાં બાફેલી અડદની દાળ મેં અગાઉ જ બાફીને તૈયાર રાખી હતી, એ હવે ઉમેરું છું. બરાબર મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીએ. હવે 5 મિનિટ માટે પાછી આપણે તેને ઢાંકી દઈએ. થોડી વારે દાળને હલાવતી રહેવી અને થોડી ઘટ્ટ થવા દેવી. જો તમને એવું લાગે કે એમાં પાણીનું પ્રમાણ થોડું ઓછું છે તો તેમાં થોડુંક પાણી ઉમેરવું. મેં અત્યારે અહીંયા અડધો ગ્લાસ ઉમેર્યો છે. તમે તમારી રીતે ઓછું વધારે ઉમેરી શકો છો. દાળને થોડી વારે હલાવતું રહેવું અને નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવું. દાળને એકદમ બફાઈ ગયેલી અને એકદમ રાળ બની જવી જોઈએ, તો તમને એ દાળ ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો. જો કોઈએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલોમાં, તમારા સગા સંબંધીઓમાં, અને મારી આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. ત્યારબાદ હવે સ્વાદ અનુસાર એમાં આપણે 1 ચમચી મરચું ઉમેરીશું. તમે જો તીખું ખાતા હો તો તે પ્રમાણે ઉમેરી શકો છો, અને જો ઓછું તીખું ખાતા હોય તો તે પ્રમાણે સ્વાદ અનુસાર તમારી રીતે એમાં કરી શકો છો. આમાં મેં થોડું ધાણા જીરું ઉમેર્યું છે. હવે આપણે એને હલાવશું અને એકદમ ઘટ્ટ બનવા દઈશું. અડદની દાળનો જે દાણો છે ને એ એકદમ રાળ થઈ જવો જોઈએ, ઉકળીને દાળને, અને સતત હલાવતા રહેવું.
તમે જોઈ શકો છો આપણી દાળ ખૂબ ઘટ્ટ બનવા માંડી છે. અને જો તમે ખૂબ જ સ્પાઇસી ખાવાનું શોખીન હોવ તો તેમાં તમે તમારી રીતે થોડો ગરમ મસાલો પણ નાખી શકો છો. પણ અમે તો સ્પાઇસી બહુ એટલું બધું નથી ખાતા એટલે હું આમાં નથી ઉમેરતી. તમે જોઈ શકો છો આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડી કોથમીર ઉમેરશું. આપણી અડદની દાળ બનીને તૈયાર છે. નવો સ્વાદ અને નવો ટેસ્ટ કરીને જરૂરથી મને જાણ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મારી વાનગી જરૂરથી ટ્રાય કરજો. બાય બાય. ફરી મળીશું નવી વાનગી સાથે.